આગળ વાત કરીએ તો ઉનાના વાસોદ ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ પ્રમુખ તેમજ વાસોદ ગામના મહિલા સરપંચ પર હુમલો કરાયો છે। નારિયા માંડવી ગામના શખ્સોએ હુમલો કરતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો નારિયા માંડવી ગામના પર હુમલો કરવામાં આવ્યો છે। આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા જયેશ। જયેશ, જણાવો કે હાલ શું પરિસ્થિતિ છે તેમની? વાત કરવામાં આવે તો અમે લગ્ન વાસોદ ગામના મહિલા સરપંચ અને તેમના સગાબેન ગંગાબેન આજરોજ વાસોદ ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયેલા હોય એ વખતે ચૂંટણીની ગ્રામ પંચાયતની ચૂંટણીની વેળઝેળ રાખી અને નારિયા માંડવી ગામના મુસ્લિમ શખ્સો ઓસમાન સહિતના શખ્સો દ્વારા લગ્ન પ્રસંગ આવેલા હતા, જ્યાં હરિભાઈ સોલંકી ઉપર હુમલો થયો હતો અને તેમને બચાવવા માટે મહિલા સરપંચ વચ્ચે જતા તેમને પણ દોડ મારવામાં આવેલો હતો। જી બિલકુલ, આભાર।